નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને ન્યૂઝ એટ 10 સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા વાત કરીએ છીએ મહત્વપૂર્ણ સમાચારની. નીટ યુજી 2024 ની પરીક્ષાને લઈને કોઈ મોટો નિર્ણય આજે આવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવાની છે અને તમામ વિદ્યાર્થીઓની મીટ મંડાયેલી છે સુપ્રીમ કોર્ટ પર. પેપર લીક અને ગેરરીતિ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. કેન્દ્ર સરકારે નીટ પરીક્ષા અંગે ફરી એક નવું સોગંદનામું દાખલ કર્યું છે. સરકારનું કહેવું છે કે મોટા પાયે ગેરરીતિના કોઈ સંકેત નથી. નીટ કાઉન્સેલિંગ જુલાઈના ત્રીજા સપ્તાહથી શરૂ થશે તેવું કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્પષ્ટ થઈ જશે કે રીનીટ યોજાશે કે નહીં યોજાય. મહત્વનું છે કે આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવાની હતી, પરંતુ ત્યારબાદ સુનાવણી લંબાવાઈ અને આજે સુપ્રીમ કોર્ટ આ અંગે કોઈ મહત્વપૂર્ણ ચુકાદો આપી શકે છે.